સરસ. આજે અમારા બ્રાહ્મીબેન અને સ્મૃતિબેનનું ગ્રેજ્યુએશન છે, એની સેરેમની છે આજે સાંજે. અને રોઝમોન્ટ સેન્ટરમાં છે, અને ત્યાં આગળ કોઈ રિસ્ટ્રિક્શન નથી કે થોડાક આવે ને થોડાક ના આવે. જેને આવવું હોય બધાને ઇન્વિટેશન બી છે. 3 થી 5 છે મને લાગે છે. ગઈકાલે પણ શંકરભાઈ કહ્યું એમ સરસ 2 સંતો પધાર્યા હતા, સ્વામીજીના લાડકા પ્રબોધ સ્વામી અને સુહૃદ સ્વામી. એટલે સરસ આનંદ થયો. ગઈકાલે ત્યાંના બાળમંડળે પણ સરસ ડેકોરેશન બી સરસ કર્યું હતું. સ્ટેજ ઉપર આખું 3 ડિમેન્શનલ સરસ લાગે. મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામી એકદમ આનંદ કરાવ્યો. આજે સરસ સ્વામીની વાતમાં શંકરભાઈએ આ એક વાત વાંચી. એની અંદર મંગળવારે બી આપણે એના વિશે થોડુંક સવાર કથા વાર્તામાં લાભ લીધો હતો. પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને એક સમજણ આપે છે આ વાતની અંદર કે સત્સંગની અંદર આપણે કંઈક સારું લેવા માટે આવવાનું. સત્સંગની અંદર આપણે જ્યાં બી જઈએ, કોઈ બી જગ્યાએ જઈએ, ત્યાંથી જેમ ભમરો હોય, મધમાખી હોય, એ બગીચામાં જઈ અને દરેક જુદા જુદા ફૂલમાંથી સારું સારું પરાગ લઈને એનું મધ બનાવે. એને ભ્રમર વૃત્તિ કહેવાય કે દરેકમાંથી સારું સારું હોય એ થોડું થોડું લઈ અને સરસ અમૃત બને. મધ છે એને એક પ્રકારનું અમૃત કહેવામાં આવે છે. એમ આપણે પણ જ્યાં બી જઈએ ત્યાંથી કંઈક સારું સારું લઈએ અને એ આપણા જીવનમાં ઉતારીએ તો આપણી પણ એ ભ્રમર વૃત્તિ કહેવાય. અને સ્વામી અહીંયા આગળ એ વાત સમજાવે છે કે સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર ભગવાને સંતોને ડિસિપ્લિન કરવા માટે, ડિસિપ્લિન આપવા માટે એવા કડક નિયમો આપેલા. આજે તો એ નિયમ કોઈ પાળે તો ભાગ્યે ટકી શકે સત્સંગમાં. તે વખતે એટલું બધું કઠણ હતું, અઘરું હતું, તો પણ નિયમો પાળતા હતા. સ્વામિનારાયણ ભગવાનથી 22 વર્ષ ઉંમરે મોટા એવા મુક્તાનંદ સ્વામી પણ એ નિયમો પાળતા હતા. મુક્તાનંદ સ્વામી 60-65 વર્ષની ઉંમરવાળા હતા, જ્યારે ભગવાનની ઉંમર 22-23 વર્ષની હશે. તે વખતે બી ભગવાને જે કડક નિયમો આપેલા એ મુક્તાનંદ સ્વામી પણ પાડતા. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત બી આવે છે કે મુક્તાનંદ સ્વામીના મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી હતા અને એક જગ્યાએ સુવાની જગ્યા હતી, ત્યાં બધા પથરા હતા, શાર્પ સ્ટોન્સ, પેબલ્સ. એટલે રાત્રે સુવાનું એની ઉપર કંઈક કપડું પાથરે તો સારું પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાનું કપડું ગુણાતીતાનંદ સ્વામીને માટે પાથર્યું અને એમને સુવાનું કહ્યું. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનની આજ્ઞા છે કે કપડું નહીં પાથરવાનું, એટલે કપડું કાઢી નાખો કે છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ કપડું તો કાઢી નાખ્યું, પણ ગુણાતીતાનંદ સ્વામી માં જેવા સાધુ, એટલે એમણે એમ કહ્યું કે તમે તમારા માટે આ કપડું પાથરો. તમે નવા સાધુ છો અને તમને કઠણ પડશે એટલે તમે આ કપડું પાથરો.
જો કેવી મોટી વાત. આટલા મોટા 22 વર્ષ મોટા સાધુ, ગુણાતીતાનંદ સ્વામીથી તો 27 વર્ષ મોટા સાધુ. એ સાધુ, મા જેવા સાધુ, ગુણાતીતાનંદ સ્વામીને એમ કહે છે કે તમે કપડું પાથરો, મારે નહીં પાથરવાનું. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ના, તમે જેમ ભગવાનને રાજી કરવા માટે નિયમ લો છો એમ મારે બી રાજી કરવા છે ભગવાનને. એ તો પોતે ગુણાતીત સ્વરૂપ હતા, ભગવાનનું રહેવાનું ધામ હતા. છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી સાથે મુક્તાનંદ સ્વામીને આ રીતની સરસ સંવાદ થયેલો અને આવી વાત હતી. મુક્તાનંદ સ્વામીથી પાછા બીજા 22 વર્ષે મોટા ભાઈ આત્માનંદ સ્વામી હતા. અને ભાઈ આત્માનંદ સ્વામી તો 116 વર્ષ રહેલા. આ પૃથ્વી ઉપર 116 વર્ષ એ જીવેલા. અને એ ભાઈ આત્માનંદ સ્વામીએ પણ, એમની તો તે વખતે 85-86 વર્ષની ઉંમર હશે, તે વખતે પણ એવા કડક નિયમો પાડેલા. અને એ નિયમો પાડ્યાથી ભગવાન રાજી થયેલા. પણ જ્યારે એવા સાધુઓને કડક નિયમ આપ્યા હોય ત્યારે બધાથી તો એવા ના પાડી શકાય. એટલે જે બાકીના જે હોય હરિભક્તો, ગૃહસ્થો હોય, એને માટે એ નિયમો ના હોય. પણ જો ગૃહસ્થ હરિભક્તો એ સાધુનો મહિમા ના સમજે અને કોઈક કારણસર એમને પહેરવા ઓઢવાનું ઓછું મળ્યું હોય તો અભાવ અવગુણ લે તો એ પાપ લાગે. તે વખતે આપણે પોઝિટિવ લેવાનું. પ્રમુખ સ્વામીના બી એક પ્રસંગની વાત આવે છે. કંઈક યુપીમાં ગયેલા 1964-65ના ટાઈમમાં કે એ ટાઈમની અંદર યુપીમાં ગયેલા. અને તે વખતે ત્યાં એટલી બધી ઠંડી પડતી તો કહે છે કે ગોદડી, એક ગોદડી તો ચાલે જ નહીં, 3-4 ગોદડી ઓઢવા જોઈએ. અને એમાં અમુક સંતો હતા, એમને કંઈક તબિયત સારી નહીં હોય એટલે એમને ઠંડી વધારે લાગતી હતી. તો એ સંતો બિચારા ઠૂંઠવાતા હતા. તો પ્રમુખ સ્વામીને 3 ગોદડીઓ આપેલી. તે પ્રમુખ સ્વામીએ 2 ગોદડીઓ આપી દીધી પેલા સંતોને પહેરવાનું ઓઢાડવા. પણ એમના સેવકો તો એ માન્યા નહીં. એમણે સાંભળ્યું જ નહીં કે પ્રમુખ સ્વામીએ કહ્યું છે કે ગોદડી એમને ઓઢાડો એમ. તો પ્રમુખ સ્વામી જાતે ઉઠીને એ ગોદડી ઓઢાડી આવે એમને. અને એ એકલા એક જ ગોદડીથી સૂતેલા. એવા કડક નિયમો સ્વામિનારાયણ ભગવાનના ટાઈમમાં ભગવાને આપેલા. પણ આ તો પ્રમુખ સ્વામી પોતે પોતાની જાતે એવું સહન કરેલું અને એવું સહન કરતા. એ સાધુતાના ગુણો કહેવાય. એમ આપણા ઘરે પણ કોઈક મહેમાન આવ્યા હોય તો આપણે એની બનતી સેવા તો કરવાના જ છીએ. આપણે એને સારી રીતે રાખવાના જ છીએ. પણ મહેમાને પછી એમાંથી અવગુણ નહીં લેવો જોઈએ કે અમારા બાળા સ્વામિનારાયણ તો આવા જ છે, કે અમારા વાળા વૈષ્ણવ આવા જ છે. ના ભાઈ ના, એવું નથી. એ જે પાડતા હશે એના કરતાં તમને સારી રીતે રાખતા હશે. પણ આપણે એવો નેગેટિવ ભાવ નહીં લેવો. ગુણાતીતાનંદ સ્વામીનો કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ આવવો છે. અને આપણે પણ કોઈ જગ્યાએ જઈએ તો આપણે પણ એવી અપેક્ષા નહીં રાખવી. યોગી બાપાના ટાઈમની અંદર બધા જુવાનિયા કોલેજિયનો બધા એમની સાથે સમર ટાઈમમાં બધે ફરતા અને બધે જતા. હવે કોઈના ઘરે ઉતારાની વ્યવસ્થા હોય અને પિલોઝ બી ના હોય, ઓશિંગા બી ના હોય. એટલે યોગી બાપાએ એવી ટ્રેનિંગ આપેલી બધાને કે કોઈ તમને ઉશિંગું આપવા આવે ને તો તમારે કહ્યું ના ના, મને ઉશિંગાની આદત જ નથી, મને તો આ જ ઉશિંગું ગમે છે, હાથનું ઉશિંગું જ મને ગમે. તો કેવું થાય કે ઉશિંગા વધી જાય. જેને ઘરે ગયા હોય એને ત્યારે ઉશિંગા વધારે પડી જાય, કારણ કે કોઈ ઉશિંગું લે જ નહીં. કોઈ ઓઢવા પાથરવાનું બી બહુ ઓછું લે. એ આપણી ભક્તિ થઈ જાય, એ આપણી એક સેવા થઈ જાય. અને 365 દિવસમાં 1-2 દિવસ કંઈક બહાર એવું રહ્યું થયું તો બી શું ફેર પડવાનો છે. અને
આપણે એવું માનવું કે સૂતા એટલે સમાધિ, સૂતા પછી ઓઢવા પાથરવાનું કંઈક ઓછું વધતું મળ્યું તો શું ફેરફાર પડવાનો છે. અને આ શરીર તો અમારા બા અત્યારે 110 વર્ષના છે. અમે નાના હતા ત્યારે અમારા રસોડું હોય ને એમાં ભૂલથી દૂધ ઢોરાઈ ગયું હોય તો અમે તો પેલા કપડાથી લીચી કાઢીએ, પણ બા તો નીચા નમીને પી જાય. અમે કહીએ કે બા આ ફ્લોર ગંદો હોય ને તમે પીવો છો, તમને પછી તબિયત બગડે, રોગ થાય અને તમે મોડા થશો. તો કે આ શરીર લાકડા ભેગું જ જવાનું છે કે આ શરીરની બહુ ચિંતા નહીં કરવાની કે અત્યારે એ સૌથી વધારે જીવે છે. એ હજુ લાકડા ભેગા નથી થયા. એટલે સાયન્સના બે નિયમો છે. There are two different philosophy in the modern science. One is cleanliness, the other one is, Savita Ben, immunity. Cleanliness is that when we are raised in America and after 3-4 years we go to India, even normal water is too bad. સામાન્ય પાણી બી આપણને ડાઉન કરી દે, પથારી વશ કરી દે. અને ત્યાં બધા પ્રેમથી પીતા હોય પાણી. દે આર ઓલ ડ્રિંકિંગ. સાથી એમને ઇમ્યુનિટી છે, એમની અંદર એવી ઇમ્યુનિટી આવી છે કે એ પચાવી શકે છે. આપણું શરીર છે બહુ એડજસ્ટેબલ છે. એવી ઇમ્યુનિટી જો ક્રિએટ કરીએ તો પ્રોબ્લેમ ના થાય. અહીંયા આગળ બધા બોટલ વોટર ઘણા પીવાવાળા છે, રાઈટ? પણ માય પ્રેફરન્સ ઇઝ ઓલવેઝ ડ્રિંક ટેપ વોટર. ડ્રિંકિંગ ફાઉન્ટનનું પાણી આવે એ અહીંની નિયમ પ્રમાણે એ લોકો ચોખ્ખું પાણી મોકલતા હોય, ગાળેલું બધું છે. અને એ થોડું પીશું તો આપણી ઇમ્યુનિટી ઇન્ડિયા માટે સારી રહેશે. નહીં તો ઇન્ડિયામાં જઈને માદા પડી જઈશું. પણ કહેવાનો અર્થ શું છે કે કોઈ બી જગ્યાએ આપણે મહેમાન થઈએ તો અભાવ ગુણ લેવો નથી. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લેવું છે. જો એટલું પાકું કરીને આજે જઈએ તો આ સ્વામીની વાત આપણને પછી કહેવાય, તો ડાયજેસ્ટ કરી કહેવાય. એટલે આજે જમવાનું તો બધું ઘણું છે, નીચે ચિંતા નહીં કરતા. પણ જ્યારે કંઈક એવો પ્રસંગ આવે ત્યારે આપણે થોડાક બ્રેક મારવાની, થોડુંક આપણે પોઝિટિવ રાખવાનું. હા, હમણાં એક સરસ ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો મારી ઉપર, અને ટેક્સ્ટ મેસેજ મેં બધાને ઘણાને ફોરવર્ડ બી કર્યો હતો. ઇંગ્લિશમાં છે પણ જો હું ગુજરાતીમાં થોડો વાંચી બતાવું. એક હસબન્ડ અને વાઈફ એ બે એકબીજાને કેવી રીતના કદાચ નીકળી ગયો, જૂનો થઈ ગયો હોય તો બી. આમાં ખોળવો અઘરો પડશે પણ થોડીક તમને ટૂંકમાં વાત કરું કે એના હસબન્ડ જે હતા એને જોબમાંથી એને કંઈક બીમારી આવેલી, ગોલ બ્લેડરનું ઓપરેશન કરવું પડેલું, અને એ જ ટાઈમમાં પછી એને રિટાયર થવું પડ્યું. અને એના દીકરાને અકસ્માત થયેલો, એક્સિડન્ટ થયેલો. એટલે એણે
પોતાની જાતે નોટ લખે ને, નોટમાં બધું આવું બધું લખ્યું કે મારા જીવનથી હું કંટાળી ગયો છું, આ બીમારી આવી, મારી જોબ છૂટી ગઈ, મારા છોકરાને એક્સિડન્ટ થયો. એની વાઈફ ત્યાં રહીને પસાર થતી હતી અને એણે આ લખેલું થોડુંક જોયું અને એના હસબન્ડનો ફેસ પડી ગયેલો જોયો એટલે એ એની રૂમમાં જઈ અને એણે બીજો કાગળ લખ્યો કે હે ભગવાન, તારો કેટલો બધો આભાર કે તે મારા હસબન્ડને ગોલ બ્લેડરની બીમારીમાં એટલું બધું 2 વર્ષથી કમ્પ્લેન કરતા હતા અને દુખતું હતું, ખાવાનું નહોતું ખાઈ શકતા, હવે ઓપરેશન પછી શાંતિથી સરસ ખાવાનું ખાઈ શકે છે. તે એનું ઓપરેશન કરાવડાવ્યું એટલે એની તબિયત સારી થઈ ગઈ. તારો ખૂબ ખૂબ આભાર. જો પેલા હસબન્ડ એવું લખ્યું કે આ ઓપરેશન થયું, ખોટા ખર્ચા કર્યા, આ થયું તે થયું, અને એની વાઈફે લખ્યું કે એના ઓપરેશનથી સારું થયું. જો વસ્તુ એક જ બની પણ જોવાની દ્રષ્ટિ અલગ અલગ થઈ ગઈ. પછી એની જોબ છૂટી ગઈ તો એની વાઈફે લખ્યું કે મારા હસબન્ડે આટલા વર્ષો સુધી સરસ જોબ કરી છે એટલે હવે એના રિટાયરમેન્ટના બધા બેનિફિટ ચાલુ થઈ ગયા છે. હવે મારા હસબન્ડની પાસે ઘણો ટાઈમ છે કે જેને જે કરવું હતું પણ ટાઈમ નહોતો મળતો એ હવે ટાઈમ મળશે ને જે કરવું છે કરી શકશે. અને અત્યારે એની તબિયત સારી છે તો કરી શકશે. પછી પથારીવશ થયો હોત ને પછી રિટાયર થયો હોત તો શું કરી શકો હોત. એટલે એ પ્રભુ તારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે આટલું જલ્દી એને રિટાયરમેન્ટ તે આપ્યું. જો પેલાને દુઃખ હતું કે મને જોબમાંથી કાઢી મૂક્યો, એની વાઈફ એમ કહે છે કે સારું થયું કે હવે રિટાયરમેન્ટ મળશે ને જે છે એમાંથી થોડું થોડું અમે સરસ રીતે જીવીશું. એના દીકરાનો એક્સિડન્ટ થયો, એની ગાડી આખી ટોટલ થઈ ગઈ, પણ ઇન્સ્યોરન્સ હતું, પણ છતાં એના હસબન્ડે શું લખ્યું કે મારા દીકરાને એક્સિડન્ટ થયો અને ગાડી તૂટી ગઈ. એની વાઈફે એવું લખ્યું કે મારા દીકરાને માટે તે એનો જીવ બચાવ્યો, તેની રક્ષા કરી, એને કંઈ વાગ્યું નથી, ગાડી તો બીજી આવશે પણ તું ખૂબ દયાળુ છે કે મારા દીકરાને કંઈ તે કર્યું નહીં, મારા દીકરાને કંઈ થયું નહીં. જો વસ્તુ એકની એક છે પણ આપણી જોવાની દ્રષ્ટિ બદલવાની છે. જો પોઝિટિવ જોવાનું રાખીશું તો અંતરમાં આનંદ ને શાંતિ રહેશે. નહીં તો આપણી પાસે કરોડો અને અબજો રૂપિયા હશે, ડોલરો હશે એનો, અને આ ચારે બાજુ નોકરો બી લેફ્ટ રાઈટ કરતા હશે તો બી આપણી અંદર લેફ્ટ રાઈટ ચાલતી હશે. આપણા અંદર એટલું બધું યુદ્ધ ચાલતું હશે કે ના પૂછે વાત. ઇન્ડિયામાં આપણા એક સત્સંગી છે, એના ત્યાં નોકરો ટકતા જ નથી કે છે. મેં પૂછ્યું કેમ? કે તમે સમજી જાઓ ને કે છે જે નોકરને ખખડાયા કરે, ધમકાયા કરે, પછી પેલું કેટલું ટકે એનો. આપણે ત્યાં કોઈક સેવા કરવા આવ્યું હોય, જોબ કરવા આવ્યું હોય તો આપણું પોતાનું માનીને એની સાથે પ્રેમથી વાત કરીએ તો એ રાજી થઈને સેવા કરે, ડબલ સેવા કરે. અને નહીં તો પછી ધમ પછાડા, વાસણ પછાડા. એટલે આ બધું જ પોઝિટિવ અને નેગેટિવ ઉપર છે. આપણે ટ્રેનિંગ પોઝિટિવ લેવા માટે અહીંયા આવીએ છીએ કે કંઈક સારું લઈને જઈએ. જે કંઈ બન્યું છે તો બન્યું જ છે, બરાબર, પણ જો આપણે ખરેખર એના એનાલિસિસ કરવાવાળા આવીશું ને તો એમાંથી સારું જોવાનું દેખવાનું મળશે, એમાંથી આપણને કંઈક સારો ગુણ લેવાનું ગમશે મળશે. એ ટેવ પાડીશું તો આપણે સુખિયા, નહીં તો માથાકૂટ. યોગી બાપાના કેટલા બધા પ્રસંગો છે, દરેક પ્રસંગમાં બાપાએ એવું પોઝિટિવ જ લીધેલું છે. ગોંડલમાં એક વખત મહેમાનો આવેલા અને રસોડામાં સેવા બાપા જ કરતા હોય ખાવાનું બનાવવાની. એટલે પેલા મહેમાનો સાચવવા માટે બાપાએ બીજા સંતને કહ્યું તમે જઈને ખાવાનું બનાવવાનું, આ મહેમાનોને અહીં સાચવું. કથા વાર્તા કરું થોડી. ચોમાસાના દિવસ, લાકડા બધા ભીનો, અને તે વખત કંઈ આમ બટન દબાવો અને ગેસ ચાલુ થઈ જાય, ઇલેક્ટ્રિક ચાલુ થઈ જાય એવું હતું નહીં. ફૂંકો મારી મારીને આપણા ફેફસા સ્ટ્રોંગ થઈ જાય.
એવી એવી ધૂણી અંદર લાગી રસોડામાં. પેલા સાધુ કંટારીને લોટ મધેલો તો મૂકીને જઈને એની રૂમમાં જઈને સૂઈ ગયા. કહેવાય નહીં આવ્યા યોગીજી મહારાજને કે હું સૂઈ જવા જઉં છું. પોણો કલાક થયો એટલે યોગી બાપા અંદર જોવા ગયા, કેટલે આવ્યું ભાઈ? ત્યાં તો ધુમાડો દેખાયો ખાલી. ધુમાડામાં દર્શન કરવા પડે કે ભાઈ ક્યાં છે, છુપાયા છે. બાપાને એમ થયું કે પેલા સાધુને કંઈક થયું છે કે શું, એટલે એને ત્યાં જોવા ગયા કે ભાઈ એ ક્યાં છે. એની રૂમમાં જઈને તો ગોટો વાળી સૂઈ ગયેલા. બાપાએ પૂછ્યું શું થયું ભાઈ, કંઈક તકલીફ છે? અને ત્યાંથી જે ગુસ્સો બહાર નીકળ્યો, ફૂફાડો, પણ છતાંય બાપા શાંત, બાપાને કોઈ કમ્પ્લેન નહીં. અને બાપાએ જઈને આખું રસોડું પાછું, ધુમાડો હતો, બધું હતું, છતાંય જમવાનું બનાવ્યું. અને એ વાત કોઈ આગળ લીધી બી નહીં. એ કેટલી મોટી વાત એનું. એવા યોગી બાપા. એવો આપણે બી બાપાનો મહિમા દિલમાં ઉતારીએ. પ્રસંગ તો બનવાના જ છે, અને એ પ્રસંગમાં આપણને મનમાં દુઃખ થવાનું બી છે, કારણ કે આપણે ધાર્યું હોય એથી બીજું થાય એટલે આપણે દુઃખી જ થવાના. પણ આપણે જો ભગવાનને યાદ કરીને કરીએ તો આપણું ઉલટું પડી જશે તો બી કંઈક સારા માટે હશે. આપણું કંઈક ઊંધું થઈ જશે તો બી કંઈક સારા માટે હશે. કારણ કે પહેલાં કોને યાદ કર્યા? ભગવાનને. એટલે પહેલાં ભગવાનને યાદ કરીને કામ કરવું, એટલી ટેવ પાડીએ તો બી બહુ ફાયદો થઈ જાય. તો આ સરસ વાત, સરસ છે આજે. પણ હવે વાસુદેવ હરેનો બી ટાઈમ થયો છે, અને રીટાબેન તો બહુ વહેલા આવીને આપણને રસોઈ તૈયાર પીરસી ગયા છે. તો આપણે બી બધા સરસ આનંદ કરીએ. અને પછી અમે બી અમારા 2 દીકરીઓ ગ્રેજ્યુએશનમાં છે, અમારી સ્મૃતિ અને બ્રાહ્મી, તેમના ગ્રેજ્યુએશનમાં બી અમે જઈશું. બધાને ખાસ જય સ્વામી નારાયણ. થેન્ક યુ ફોર કમિંગ, થેન્ક યુ ફોર એન્જોઈંગ, એન્ડ ટેક સમથિંગ વિથ યુ. થોડુંક જોડે લઈને જજો ભાઈ. ખાવાનું બી વધારે હશે તો લઈને જજો, કોઈ વાંધો નથી. ચાલો, વાસુદેવ હરે.